નમસ્કાર, મારું નામ રસિકભાઈ પરબતભાઈ વાધડિયા, ગામ થાણાએપડી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. અમારે અહીં થાણાએપડી ગામમાં શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટના નામથી વર્ષોથી ગૌશાળા ચલાવીએ છીએ અને સારી રીતે ચાલે છે. જૂની ગૌશાળા અમારી જે હતી ત્યાર પછી અમે 18/7 શ્રી પિયુષ બાવા જુનાગઢના લોકાર્પણથી અમે આ નવી ગૌશાળા ચાલુ કરી છે, જેમાં અમારી પાસે ગાયો 130થી 40 જેવી ગાયો છે, નંદીઓ છે અને મોટા ગોડાઉનો પણ અમારી ગૌશાળામાં આવેલા છે. અને એ બાબતે અમે આ સેવાભાવી સંસ્થામાં જે અમે ટ્રસ્ટીઓ પ્લસ અમારા સેવાભાવી બેન પાર્ટી જે અમારી બંસી બેન પાર્ટી છે તેના સભ્યો આ ગૌશાળામાં જે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને જનતા તાવડાનું દર વર્ષે આ જન્માષ્ટમીના તહેવારો ઉપર અમે ગામ માટે અને આજુબાજુના ગામ માટે રાખીએ છીએ, જેમાં અમે ફાફડી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચવાણું, ફરાળી ચેવડો, વટાણા, મિષ્ટાનમાં મોહનથાળ, ટોપરા મેસૂદ, બુંદી, લીસા લાડુ, સોનપાપડી વગેરે જેવાનું વેચાણ કરી અને ગૌશાળામાં વધુમાં વધુ જેટલું યોગદાન આપીએ તેટલું આપીએ છીએ એવો અમારો ધ્યેય છે. અને ગામનો પણ સહકાર છે, આજુબાજુના ગામનો પણ સહકાર છે. આવી રીતે અમારી સરસ મજાની નવી ગૌશાળા ચલાવીએ છીએ અને અમારી બેન પાર્ટીને પણ ધન્યવાદ આપવા પડે કે દરરોજ સાંજે અત્યારે પ્રેક્ટિસ કરે છે અને નિસ્વાર્થ ભાવે બધા સભ્યો આવી અને જે ચલાવે છે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ,
નમસ્કાર, મારું નામ રસિકભાઈ પરબતભાઈ વાધડિયા, ગામ થાણાએપડી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. અમારે અહીં થાણાએપડી ગામમાં શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટના નામથી વર્ષોથી ગૌશાળા ચલાવીએ છીએ અને સારી રીતે ચાલે છે. જૂની ગૌશાળા અમારી જે હતી ત્યાર પછી અમે 18/7 શ્રી પિયુષ બાવા જુનાગઢના લોકાર્પણથી અમે આ નવી ગૌશાળા ચાલુ કરી છે, જેમાં અમારી પાસે ગાયો 130થી 40 જેવી ગાયો છે, નંદીઓ છે અને મોટા ગોડાઉનો પણ અમારી ગૌશાળામાં આવેલા છે. અને એ બાબતે અમે આ સેવાભાવી સંસ્થામાં જે અમે ટ્રસ્ટીઓ પ્લસ અમારા સેવાભાવી બેન પાર્ટી જે અમારી બંસી બેન પાર્ટી છે તેના સભ્યો આ ગૌશાળામાં જે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને જનતા તાવડાનું દર વર્ષે આ જન્માષ્ટમીના તહેવારો ઉપર અમે ગામ માટે અને આજુબાજુના ગામ માટે રાખીએ છીએ, જેમાં અમે ફાફડી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચવાણું, ફરાળી ચેવડો, વટાણા, મિષ્ટાનમાં મોહનથાળ, ટોપરા મેસૂદ, બુંદી, લીસા લાડુ, સોનપાપડી વગેરે જેવું વેચાણ કરી અને ગૌશાળામાં વધુમાં વધુ જેટલું યોગદાન આપીએ તેટલું આપીએ છીએ એવો અમારો ધ્યેય છે. અને ગામનો પણ સહકાર છે, આજુબાજુના ગામનો પણ સહકાર છે. આવી રીતે અમારી સરસ મજાની નવી ગૌશાળા ચલાવીએ છીએ અને અમારી બેન પાર્ટીને પણ ધન્યવાદ આપવા પડે કે દરરોજ સાંજે અત્યારે પ્રેક્ટિસ કરે છે અને નિસ્વાર્થ ભાવે બધા સભ્યો આવી અને જે ચલાવે છે.